હા, બોલો બોલો. તો તમે ગાવાનું ક્યારથી સ્ટાર્ટ કર્યું હતું? કયું? ટીમલી કેવી રીતના તમને આવું થયું કે ટીમલી ગાવાનું? ટીમલી ગાવાનો તો બહુ સમય થયો, લગભગ 10 વર્ષ જેવા થઈ ગયા. હા હા, ત્યારથી ચાલુ કર્યું છે ગાવાનું. બરાબર. તો તમારું મૂળ વતન રહેવાનું? મારું ગામ છોટાઉદેપુર છે. હા. ના, છોટાઉદેપુર જિલ્લો છે. હા. ગામ મારું છોટાઉદેપુર જિલ્લાની અંદર આવ્યું છે, જલોદા. જલોદા. હમ. હા હા. તો તમને આમ કેવી રીતના લાગ્યું કે અમે માર્કેટમાં આવી જશું ને ટીમલી સોંગ રેકોર્ડિંગ કરીએ? બસ આ શું છે કે બીજા કલાકારોને જોયા. હા. અને ગમ્યું એટલે શું કે ચાલો આપણે આવું કરીએ તો આપણે શું કે આપણું નામ બામ થોડુંક થાય. હા હા. કે આપણું લોકો જોવે. હા. એમ એવું બીજા કલાકારોને જોઈને શીખ્યા છે. હા. આપણે જો કે કમલેશ બારોટ છે. હા. એ પછી જસવંતભાઈ રાઠવા હતા, એમને ટીમલીઓ સાંભળતા. કમલેશભાઈ બારોટની ટીમલીઓ સાંભળતા. હા હા. પછી હું મોટા કલાકારો જિગ્નેશ કવિરાજ છે, રાકેશ બારોટ છે, એવા કલાકારોના ગીતો સાંભળ્યા. હા. એક શોખ થઈ ગયો કે ચાલો આપણે આવું કરવું છે, કઈક ગાવીને બતાવવું છે એમ. તો તમે ગાવાનું ચાલુ કર્યું પછી. હા, તો તમે સ્ટાર્ટિંગમાં કઈ રેકોર્ડિંગ કર્યું હતું? સ્ટાર્ટિંગમાં આપણે જસવંતભાઈના ટ્રેક પર જ રેકોર્ડિંગ કર્યું હતું. હા હા. આપણે હું નાચી લે છોરી ટીમલી એવું કઈક ટાઇટલનું નામ હતું. હા હા. ને આપડા દિલીપભાઈ રાઠવા એમાં બહુ સપોર્ટ કર્યો ને એ ભાઈ લઈ જઈને અમને રેકોર્ડિંગ કરાયું. આપણે હમણાં એમનો સ્ટુડિયો ચાલે છે, હાલોલ. હા. સોમનાથ સ્ટુડિયો. હા હા. તો ચાલે છે એમને સારો. ચાહકોને એની બે લીટી સંભળાવી શકો છો? હવે એ તો લગભગ મારા ખ્યાલથી મને ખ્યાલ નહીં. હા બહુ હા. સમય થયો છે, પણ એટલે હમણાં બીજા જે ફેમસ થયા છે ગીતો. હા હા. એટલે ચાહકોને બી ખબર પડે કે કેટલા હા હા સાલથી હા ચાલુ કર્યું છે ગાવાનું ને આમ તેમ બધું ખબર પડે. હા, તો ચાલે છે મારી ટીમ એક ઓલું ગીત હતું. ઓ છમ છમ ઘુઘરા વાગે રે સોરી નાચે છમાછમ. છમ છમ ઘુઘરા વાગે રે સોરી નાચે છમાછમ. એ ગીત હતું પેલું સ્ટાર્ટિંગ ને બીજા નંબરનું ગીત પેલું હતું. હે જાનુડી કરે જીત એને મનાવું રે સીધ. જાનુડી કરે જીત એને મનાવું રે સીધ. તું તો હસીને બોલ મારી જાનુડી તને મારા રે હમ મારી જાનુડી. આ ગીત મારું બહુ ચાલ્યું હતું. હા, ખુબ સરસ કિશનભાઈ. હા, અને આજકાલ હમણાં લગભગ થોડોક જ સમય થયો છે, મહિનો થયો છે, એવું મહિનો નહીં થયો. હા હા. એમાં એક ગીત રેકોર્ડિંગ ખાલી કરીને મૂક્યું છે, 10 મિનિટનું જેવું ટીમલી જ છે. હા હા. હમણાં આજકાલ બહુ ઇન્સ્ટામાં એમ તેમ ચાલે છે. હા, તો એની બી બે લાઈન સંભળાવી દો. હા હા. ઓ તને દિલથી નથી કરી દૂર રે, જાનું મન ભૂલી ના જાતી રે. તારી પાછળ ફરીને દાડા બગાડ્યા, જાનું મન ભૂલી ના જાતી રે. આ ગીત જોરદાર ચાલે છે હમણાં. હા, ટ્રેન્ડિંગમાં જ ચાલે છે, હમણાં ઇન્સ્ટામાં બી ચાલે છે. હા 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 હા. હા, જોયું જ છે. તો તમારો કોન્ટેન્ટ કરવું હોય તો કેવી રીતના કરી શકાય કે પ્રોગ્રામ માટે? હા, કે મારો ચાહકોને પ્રોગ્રામ માટે રેકોર્ડિંગ કરાવવો હોય તો? હા, કોઈ બીને રેકોર્ડિંગ કરાવવું હોય કે પ્રોગ્રામમાં બોલાવવું હોય હા તો મારી અમુક ટીમલીઓ પર નંબર ના હોય, બાકી ટીમલી જે રેકોર્ડિંગ કરીને મૂકીએ ને હા હા. યુટ્યુબ પર એની અંદર સિંગર કિશન રાઠવા એવું લખેલું હોય, હા પછી એની નીચે મારો નંબર આવે છે. હા હા, તમારો કોઈ લખેલું. ઓર્ગેનાઇઝર કે એવું કોઈ નહીં? હા, એવું કોઈ નહીં. હા હા. એટલે એટલે જાતે તમે હેન્ડલ કરો છો બધું હ પ્રોગ્રામ લેવાનું ને હ બધું?
નંબર છે જ મારો, હરેક ટીમલી પર છે, એટલે હું કે ગમે એને જરૂર હોય એટલે હું એ જાતે ફોન કરીને મને વાત કરી શકી છે. હા. હમ. એટલે ટીમલી પર તમારો નંબર બધું આપેલું હોય એટલે એ નંબર લઈને તમને કોન્ટેક્ટ કરી શકે. હા, જેને જરૂર હોય એ વ્યક્તિ ફોન કરીને વાત કરી શકે. બરાબર. હમ. સારું, તો કિશનભાઈ તમને વાત કરીને ખૂબ સરસ, તમે ટીમલી હા સંભળાવી. હા. સારું, જય માતાજી. જય માતાજી. હા.